વાર્તાનું નામ છે કીડીબાઈનો શ્રાપ. એક જંગલ હતું. આ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એક દિવસ જંગલમાં ઊંટ ચાલતું ચાલતું જતું હતું. ઊંટ ચાલતું ચાલતું જતું હતું ત્યારે એના પગ નીચે એક કીડી દબાઈ ગઈ. કીડીબેને બૂમ પાડી અને ગુસ્સે થઈને ઊંટભાઈને શ્રાપ આપ્યો. ઊંટ પગ સળે. ત્યાં તો ઊંટનો પગ સળવા લાગ્યો. ઊંટભાઈ તો લંગડાતા લંગડાતા ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા એક પીપળાના ઝાડ નીચે ગયા અને પીપળાના પાંદડા ખાવા લાગ્યા. એટલામાં પીપળો બોલ્યો, અરે ઊંટભાઈ, આ તમને શું થયું? હમણાં તો સરસ મજાના ચાલતા ચાલતા જતા હતા, આ તમારા પગે વળી શું થયું? ઊંટ કહે, કીડીબેનનો શ્રાપ લાગ્યો. ઊંટ પગ સળે, પીપર પાન ખળે. એટલામાં તો પીપળાના સરસ મજાના કૂણા કૂણા પાંદડા બધા જ ખરી પડ્યા. પીપળો તો પાન વગરનો થઈ ગયો. એટલામાં એક હોલો આવ્યો પીપળા ઉપર બેસવા. હોલો જેવો પીપળા જોડે આવ્યો ત્યાં તો જોવા લાગ્યો, અરે હમણાં તો સરસ મજાના પીપળા ઉપર પાન હતા, પીપળાભાઈ કેમ આવા થઈ ગયા? પીપળાને કે, અરે પીપળાભાઈ, આ શું થયું? કે કીડીબેનનો શ્રાપ લાગ્યો. ઊંટ પગ સળે, પીપળ પાન ખરે, ના પંખા હોલા. એટલામાં તો હોલાની બંને પાંખો ખરી પડી. હોલો તો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એને તરસ લાગી હતી. નદી તરફ ગયો. ચાલતા ચાલતા નદી તરફ જતો હતો. ત્યાં નદી બોલી, અરે હોલાભાઈ, હમણાં તો તમે સરસ મજાના ઉડતા ઉડતા જતા હતા, આ તમારી પાંખો ક્યાં ગઈ? હોલાભાઈ બોલ્યા, કીડીબેનનો શ્રાપ લાગ્યો. ઊંટ પગ સળે, પીપર પાન ખરે, ના પંખા હોલા, ન નદી પાણી. એટલામાં તો પાણીનું ખળખળ ખળખળ કરતું બધું જ પાણી સુકાઈ ગયું. નદી તો પાણી વગરની થઈ ગઈ. થોડી વાર થઈ ત્યાં તો એક શિયાળ ત્યાં પાણી પીવા આવ્યું. પાણી પીવા જાય ત્યાં તો નદીમાં તો પાણી જ નહીં. શિયાળ બોલ્યું, અરે નદીબેન, આ શું થયું? તમારા નદીમાં તો કેટલું સરસ પાણી હતું, આ એકદમ પાણી ક્યાં ગયું? નદી બોલી, કીડીબેનનો શ્રાપ લાગ્યો. ઊંટ પગ સળે, પીપર પાન ખરે, ન પંખા હોલા, ન નદી પાણી, બાંડું શિયાળ. એટલામાં તો શિયાળભાઈની પૂંછ ખરી પડી. શિયાળભાઈ તો પૂંછ વગરના થઈ ગયા. એને કે બાંડું બની ગયું શિયાળ. શિયાળ તો દોડતું દોડતું ખેતર તરફ ગયું. ખેતરમાં એક ગોવાળ કામ કરી રહેલો હતો. ગોવાળે શિયાળને જોયું અને બૂમ પાડી, ઓ શિયાળભાઈ, આ તમારી પૂંછડી ક્યાં ગઈ? હમણાં તો સરસ મજાની ગુચ્છાદાર પૂંછડી હતી, આ પૂંછડી ક્યાં ગઈ? શિયાળ બોલ્યું, શું બોલ્યું બાળકો? ચલો મારી સાથે બોલો. ઊંટ પગ સળે, પીપર પાન ખરે, ન પંખા હોલા, ન નદી પાણી, બાંડું શિયાળ, બેડો ગોવાળ. ગોવાળભાઈ તો બેડા થઈ ગયા. કાને સાંભળાવાનું બંધ થઈ ગયું. ગોવાળણ ભાથું લઈને ગોવાળ માટે આવી હતી અને એ બૂમો પાડવા માંડી, અરે સાંભળો છો, હું તમારા માટે જમવાનું લઈને આવી છું, આ ભાથું ઠંડુ થાય છે. પણ ગોવાળ તો સાંભળે જ નહીં. ગોવાળણ એની જોડે જાય છે, તમે સાંભળતા નથી? હું ક્યારની બૂમો પાડું છું, તમે શું બેડા થઈ ગયા છો? ગોવાળ કે, હા, કીડીબેનનો શ્રાપ લાગ્યો. ઊંટ પગ સળે, પીપર પાન ખરે, ન પંખા હોલા, ન નદી પાણી, બાંડું શિયાળ, ધૂણતી ગોવાળણ. એટલામાં તો ગોવાળણ ધૂણવા લાગી. ધૂણતી ધૂણતી તો ઘર તરફ જવા લાગી. જ્યારે એ ઘર તરફ જતી હતી ત્યાં રસ્તા વચ્ચે ડાયરો ભરાયેલો હતો એક વડલાના ઝાડ નીચે. બધા ત્યાં બેઠા હતા. એક જણની નજર આ ધૂણતી ગોવાળણ ઉપર પડી અને કહેવા લાગી, અરે ગોવાળણ, હમણાં તો તું સરસ મજાનું ભાથું લઈને જતી હતી, એટલામાં શું થયું? તને કંઈ ભૂત વર્ગ્યું છે? ગોવાળણ કહે, ના ભાઈ, મને તો કીડીબેનનો શ્રાપ લાગ્યો.
કે ઊંટ પગ સડે, પીપર પાન ખરે, ના પંખા હોલા, ના નદી પાણી, બાંડું સીવા, બેડો ગોવા અને ધૂણતી ગોવાલણ અને મૂછમુંડા ડાયરો. એટલામાં તો ડાયરામાં જેટલા લોકો બેઠા હતા એ બધાની મૂછ ખરી પડી. જોઈને બાળકો, કીડીબેનનો શ્રાપ. આ વાર્તા પરથી તમને એ શીખવા મળે છે કે તમે કેટલું યાદ રાખો છો. ચાલો તો મારી જોડે ફરીથી બોલજો, આપણે ફરીથી બોલીએ. કીડીબેનનો શ્રાપ લાગ્યો. ઊંટ પગ સડે, પીપળ પાન ખરે, ના પંખા હોલા, ના નદી પાણી, બાંડું શિયાળ, બેડો ગોવાળ, ધૂણતી ગોવાળણ અને મૂછમુંડા ડાયરો. મજા આવીને બાળકો?